આ ભક્તિ વિદ્યમાન છે. આ ભક્તિ જ એ ભાવને પ્રકટ કરે છે. આ ભક્તિ જ એ ભગવત ભાવને પ્રકટ કરે છે. આ ભક્તિ દ્વારા જ જીવ સર્વાત્મ ભાવને પ્રાપ્ત થાય છે. સર્વનું મૂળ છે આ ભક્તિ. સર્વનું મૂળ આ ભક્તિ છે. અચ્છા, ભગવત ભાવ છે. આ ભગવત ભાવ એ ધન છે. એને ધનની સાથે સરખાવ્યું છે. તે પરમ નિધિ છે, વિત્ત કોશ છે, એક ધનનો એક સંગ્રહાલય જ્યાં એને સંગ્રહ કરવામાં આવે. વિત્ત કોશ છે. તો આ તો કોઈ સાધનથી પણ પ્રાપ્ત થઈ શકે. ભગવત ભાવ, ભાવ એટલે એક વિચાર. આને ભાવ કહેશું આપણે. થોડા ઝાંકતા રહેજો, આમ સાથે સાથે આમ જવાબ દેતા રહેજો. વાહ વાલા. મેં એક વસ્તુ જોઈ છે, અહીંયા સુરતમાં છે ને, વૈષ્ણવો આવે ત્યારથી થાકેલા હોય છે. ગત વર્ષે પણ આ 5 દિવસ અમે અનુભૂતિ કરી હતી. ગઈકાલે પણ કરી, અત્યારે પણ કરી રહ્યો છું. આપ સૌ બધા સવારના 8 વાગ્યાથી આપના કાર્યની અંદર તત્પર થાવ છો અને રાત્રે 8 વાગ્યે આપ સૌ ત્યાંથી ફ્રી થઈ ઘરે પહોંચી શીઘ્રતાથી પ્રસાદ લઈ અને પુનઃ પાછા જ્યાં આપણું સત્ર હોય ત્યાં આવી જાઓ. અહીંયા આટલું ખુલ્લું સરસ પ્રાંગણ હોય, સુંદર મેદાન હોય, એમાં આટલો મીઠો પવન આવતો હોય, આટલી શીતળતા હોય અને ઉદરમાં વજન હોય, વાત નથી. વ્યક્તિ ક્યાં જઈને સૂવે? જ્યાં શાંતિ હોય, જ્યાં એકાંત હોય. અહીંયા અમે એટલો કોલાહલ કરશું ને, વચ્ચે વચ્ચે અમે આપને ઉઠાડી દઈશું. હા, સુપ્ત સુપ્તાન પ્રબોધયેત. આ સુતેલાઓને જગાડો, આવું શાસ્ત્ર કહે છે. સુપ્ત સુપ્તાન પ્રબોધયેત. કોઈ વિદ્યાર્થી છે, સૂઈ ગયો, ઉઠાડો, એને ભણવાનું છે. કોઈ સેવક છે, વિદ્યાર્થી સેવક પાંથ. કોઈ સેવક હોય એને સૂઈ જાય પોતાના સ્વામીના કાર્યમાં, ઉઠાડો. પાંથ, માર્ગ ઉપર ચાલનારો વ્યક્તિ સૂઈ જાય તો માર્ગ કેવી રીતના, રસ્તો કેવી રીતના કપાશે? એક માર્ગ ઉપર ચાલનારો વ્યક્તિ રેલમાં જઈ રહ્યો છે ને રેલમાં સૂઈ ગયો, પહોંચવાનું છે કોઈ સ્ટેશનમાં, ઊંઘ ન ઉડી તો આંખ ખુલે ત્યારે ખબર પડે હું 1000 કિલોમીટર દૂર આવી ગયો. સુપ્ત સુપ્તાન પ્રબોધયેત. આને જગાડો. આપણે પણ માર્ગી છીએ, આપણે પણ આ માર્ગ ઉપર ચાલનારા છીએ. જાગતા રહેજો. અહીંયા છે ને એક એવો કોઈ અલાર્મ જેવું નાખી દેવું છે આ સ્તંભની ઉપર, ત્યાં સ્પીકર મૂકી દેવું છે. અડધો કલાક થાય જોરથી કંઈ એવો શંખનાદ કે કંઈ પણ એવું ઘંટાનાદ કે કંઈ એવો થવો જોઈએ કે બધા આમ હું પણ જવું જોઈએ આમ. ભાવ. આ ભાવ શું છે? ભાવ એટલે શું? ભાવ કોને કહેવાય? હું હજી આગળ પણ એની ઘણી ચર્ચા કરીશ. ગઈકાલે કહ્યું તો આપણે ઘણી વાર કહીએ છીએ મને ભાવ થયો. એકચ્યુઅલી એક વિચાર કરી રહ્યા છીએ આપણે. આ ભાવ જ વિચાર, વિચાર એ જ ભાવ. ક્યારે આ વસ્તુની સંગતિ હૃદયમાં કરી છે આપણે? આ ભાવ શું છે? આપણને જે વિચાર આવી રહ્યો છે એ વિચારને આપણે ભાવની એક સંજ્ઞા પ્રદાન કરીએ છીએ. એ વિચારને આપણે એક ભાવ કક્ષા પ્રદાન કરીએ છીએ, પણ એ આપણો સ્વતંત્ર વ્યક્તિગત વિચાર છે. હા, વિચારમાં મન દ્વારા સંકલ્પ વિકલ્પ થાય તો એ સંકલ્પ વિકલ્પાત્મક જે
આપણા વિચારો છે એ વિચારો નકારાત્મક પણ હોય અને સકારાત્મક પણ હોય. એ સકારાત્મક વિચારોને આપણે ભાવ માની લઈએ છીએ. આ ભાવ નથી. ભાવનું એક સહજ ભાવનો એક એનો અર્થ છે અસ્તિત્વ. બહુ ધ્યાનથી સમજજો. અસ્તિત્વ જે છે તેને ભાવ કહેવાય. જે વિદ્યમાન છે, જેની ઉપસ્થિતિ છે, જેની હાજરી છે, એ ભાવ. જે સત પદાર્થ છે એ ભાવ છે. આવા ભાવનું સંસ્થાપન આપણે આપણા હૃદયમાં કેવી રીતના કરીએ? ક્યાંથી પ્રાપ્ત થાય? કહ્યું ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય. પણ ભક્તિ પણ તો જીવ નથી કરી શકતો ને. ભક્તિમાં પણ જીવ તન્મય નથી થઈ શકતો. પૂર્ણ ભક્તિ, પૂર્ણ ભગવાનમાં અનુરક્તિ આ કલીનો જીવ ના કરી શકે. સ્વયં શ્રી વલ્લભના વચન છે, કલૌ ભક્તિ આદિ માર્ગાહિ દુસ્સાધ્યા. આ કલીમાં ભક્તિ વગેરે કરવું પણ બહુ દુસ્સાધ્ય અને બહુ કઠિન છે. એવા સમયમાં આપણે આ ભક્તિ દ્વારા પણ ભાવને કેમ પ્રાપ્ત કરી શકશું? જ્યારે આ પરિસ્થિતિ આવે છે ત્યારે આ ભાવ આપણા માટે દુસ્સાધ્ય થઈ જાય છે. ત્યારે આ ભાવ આપણા માટે અપ્રાપ્ય બની જાય છે. ત્યારે આ ભાવને પ્રાપ્ત કરવું એ અશક્ય થઈ જાય છે. એ પરિસ્થિતિમાં કહ્યું હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય.